નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ સ ના તાસ પહેલામાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ સ એટલે બાયોલોજી, જીવ વિજ્ઞાન નો પાઠ જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. તો જૈવિક ક્રિયાઓ જે પાઠ છે એ પાઠ નું અભ્યાસમાં શું મહત્વ છે, એ પાઠમાં આપણે શું શું ભણવાનું છે એના સંદર્ભમાં ચર્ચા થોડી કરીને પછી આપણે આગળ આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો જૈવિક ક્રિયાઓ જે પાઠ છે એ વધારે અગત્યનો આપણા સારું જીવન માટે છે. સારું જીવન માટે હું શા માટે બોલું છું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જીવાવરણ નામનું એક આવરણ છે, એની અંદર બધા સજીવો રહેતા હોય છે અને બધા સજીવોનું એ આવરણ છે. તો આ જે જીવાવરણમાં જે બધા સજીવો રહે એ એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એ જીવંત રહેવા માટે એવી કઈ કઈ મૂળભૂત ક્રિયાઓ કરે છે. અને એ મૂળભૂત ક્રિયાઓ એટલે જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયા એટલે શું? આમ જુઓ તો બહુ મજા એવો પાઠ છે. એટલે જ તે વાત છે કે આપણે જીવન આપણું ટકાવવું છે, આપણે આપણું અસ્તિત્વ ટકાવવા માટે આપણે એક જીવ છીએ, આપણે આપણે આસપાસના જીવો એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે મૂળભૂત ક્રિયાઓ કરે છે એને જૈવિક ક્રિયાઓ કહેવાય. એની મૂળભૂત ક્રિયાઓ તો કઈ કઈ? તો પોષણ લે છે, શ્વસન કરે છે, એની અંદર ખોરાકના ઘટકો છે, વાયુઓ છે, ઉત્સર્ગ દ્રવ્યો છે વગેરેનું વહન થાય છે, જરૂરિયાત મુજબનું વહન થાય છે, એટલે કે ઉત્સર્જન કરે છે. નકામા દ્રવ્યોનું ઉત્સર્જન, બાકીનાનું વહન. તો આ જે બધી ક્રિયાઓ છે એ સજીવો કરે. એ બધી ક્રિયાઓ દરેક સજીવોમાં કોમન છે, મોટા ભાગની કોમન છે. હા, એની રીત જુદી જુદી હોઈ શકે. તો મનુષ્ય જે રીતે પોષણ મેળવે એ રીતે કદાચ વનસ્પતિ પોષણ ન મેળવે, એની બેની રીત અલગ હોઈ શકે. પણ બધા પોષણ તો મેળવવું જ પડે, બધાએ શ્વસન તો કરવું જ પડે, બધાએ ઉત્સર્જન તો કરવું જ પડે, બધાએ વહન તો કરવું જ પડે. તો ઉત્સર્જન, આ વહન, આ પોષણ, આ બધી જૈવિક ક્રિયાઓ છે. તો પહેલાં તો તમને જૈવિક ક્રિયાનું ટાઇટલ સમજાવ્યું કે જૈવિક ક્રિયા શું? તો ભાઈ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે મુખ્ય ક્રિયાઓ કરે છે, મૂળભૂત ક્રિયાઓ કરે છે, એ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે. તો આ પાઠમાં આપણે આ બધી જૈવિક ક્રિયાઓ વિશે ભણીશું. ભાઈ પોષણ તો અમુક સજીવો, બધાનું તો શક્ય નથી, પણ અમુક સજીવોની પોષણની રીતો કઈ છે, કઈ રીતે પોષણ લે, એમાં ખાસ આપણું પોષણ આવશે કે આપણે કઈ રીતનું આપણું પોષણ લઈએ છીએ. પોષણના આધારે સજીવોના પ્રકારો આવશે, સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો, એમાં આગળ આપણે જઈશું. તો આ પાઠની અંદર આપણે આ બધું ભણવાના છીએ. એ ભણવાની દ્રષ્ટિએ તો મહત્વનું છે, પણ વધારે મહત્વનું આપણા જીવનમાં છે કે એમાં આપણું વધારે આવશે. મનુષ્યનું વધારે સમજાવટથી આવશે, બધા સજીવોનું આવશે, પણ આપણું આવશે. એટલે આપણને મજા આવશે થોડી કે આપણું પોષણની સિસ્ટમ કઈ છે આપણા શરીરમાં, કઈ રીતે દરેક અંગો પોતાની ક્રિયા કરે છે. તો પોષણની એક ક્રિયા જોઈશું. એમાં આપણું ને આપણે આસપાસના ઘણા સજીવોના પોષણ વિશે જોવા મળશે. પછી શ્વસન આવશે. શ્વસન તો ઘણા બાળકો અથવા તો ઘણા લોકો એવું માને છે કે શ્વસન એટલે શ્વાસ લેવાનું, શ્વાસ કાઢો. એ તો વાયુના વિનિમય માટેની એક ક્રિયા છે. વાસ્તવમાં શ્વસન નાક દ્વારા થતું જ નથી. શ્વસન કોષમાં થાય, દરેક સજીવમાં શ્વસન કોષમાં થાય. તો આવી ઘણી નહીં જાણતા હોય એવી બાબતો જાણવા મળશે. એટલે કે શ્વસન ભણવા મળશે. કોષમાં થાય તો કઈ રીતે થાય એમાં આપણે એમાં જોઈએ છીએ. આપણે એટલી ખબર છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. તો ઓક્સિજન લઈએ છીએ એ શા માટે લઈએ છીએ એનો જવાબ મળશે. કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ તો એનું કારણ શું છે એ જાણવા મળશે કે કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને કઈ રીતે અંદર લઈ છે. એટલે આમ તો આપણે શ્વાસથી લઈ છીએ, તમને પ્રારંભિક બાબત ખબર છે, પણ અંદર એવી શું પ્રોસેસ થાય છે કે જેથી ઓક્સિજનનો ઉપયોગ થાય અને કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે.
તો શ્વસન જોઈશું, વહન, ખોરાકનું વહન આપણા શરીરમાં કઈ રીતે થાય, રુધિરનું વહન કઈ રીતે થાય, અન્ય જરૂરી દ્રવ્યોનું વહન કઈ રીતે થાય, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કઈ રીતે થાય, એ શરીરની અંદર ક્યાં ક્યાં કઈ રીતે ઉપયોગમાં આવે, નકામા દ્રવ્યો કઈ રીતે બહાર નિકાલ પામે, એ આપણા શરીર સાથે આપણે આસપાસના સજીવોનું જોઈશું. તો આવી બધી જૈવિક ક્રિયાઓ આપણે આપણા શરીરની જોઈશું, જેથી આપણે આપણા શરીરના આંતરિક માળખા, અંતસ્થ રચના વિશે ઘણો ખ્યાલ આવશે. તો આ બાબતને આપણે આ પ્રકરણમાં જોવાના છીએ, એટલે આપણને મજા આવશે. તો આપણી સાથે સંકળાયેલું છે આપણા આજુબાજુના સજીવોમાં બધી ક્રિયાઓ કેમ રીતે થાય એ જાણવાની મજા આવશે. કારણ કે વિજ્ઞાન વિષયના મુખ્ય ગુણ જો વિકસાવવાનો હેતુ હોય તો અવલોકન શક્તિ વિકસે, નિરીક્ષણ શક્તિ વિકસે, જિજ્ઞાસા વૃત્તિ વિકસે, અને એ બધું કઈ રીતે બને છે એ જાણવાની એક તક મળશે. તો એ રીતે આ એક પાઠ અગત્યનો છે. સાથે સાથે આ પાઠમાં આપણે શું ભણવાનું છે એ પણ મેં તમને કહી દીધું. હવે આગળ આ બધી ક્રિયાઓ આપણામાં અને આપણા આસપાસના સજીવોમાં જોવાની છે આ પાઠમાં, એટલે મજા આવશે આપણને જોવાની. હવે આગળ આ પાઠ પરીક્ષાની દ્રષ્ટિએ કઈ રીતે મહત્વનું. નો ડાઉટ આપણે એવું માનીએ છીએ કે શિક્ષણ જીવનમાં ઘડતર માટે મહત્વનું છે. એટલે જ મેં તમને પહેલા ઘડતરની વાત કરી, કેળવવાની વાત કરી અને જાણવાની વાત કરી કે આ બધું જાણકારી આપણી અંદર હોવી જોઈએ. બીજી રીતે આગળ હાલીએ તો આપણે જાણીએ છીએ કે પરીક્ષાનું મહત્વ પણ છે. જે કંઈ કારણ હોય, પણ આગામી સમયમાં એડમિશન હોય કે અમુક નોકરી હોય એ આપણને પરીક્ષાના માર્કના આધારે જ મળે છે, અને એનું મહત્વ રહેલું છે, આપણે જાણીએ છીએ. તો પરીક્ષાની અંદર બાયોલોજીના જે પાઠ છે એમાં અત્યાર સુધીમાં તમે એવો પહેલો પાઠ ભણો છો, એટલે બે જ બાકી છે બાયોલોજીમાં, પર્યાવરણનો એક અડધો બાકી છે, પણ પહેલો પાઠ ભણો છો કે જે માર્કમાં સૌથી વધુ હોય, અને એની પછીનો એક પાઠ ભણવાનો એ પણ 6 માર્કનો છે. તો કુલ 6 માર્કમાં આ પાઠ પૂછાય છે બોર્ડમાં, કુલ 6 માર્ક. અને એમાં કઈ રીતનું તો એક 2 માર્કનો પ્રશ્ન અને એક 4 માર્કનો પ્રશ્ન હોય છે. એ બોર્ડની બ્લુ પ્રિન્ટ છે, પણ ટુ બી એલર્ટ, હંમેશા બોર્ડ આ જ પ્રમાણે કામ કરે એવું માનવું નહીં. ફેરફાર થવાનો સંભવ છે, અને ભૂતકાળમાં કેટલા બધા ફેરફારો થયા છે, પણ આ તો તમને ખ્યાલ રહે એટલા માટે. અને જો આપણે એને શિક્ષણને ઘડતરના શિક્ષણ રૂપે જોતા હોઈએ તો આપણે બધું તૈયાર કરવાનું જોઈએ, બધું સમજવાનું જોઈએ. તો એક 2 માર્કનો પ્રશ્ન, એક 4 માર્કનો પ્રશ્ન પૂછે. છેલ્લે લાસ્ટ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે, નહીં તમને વધારે આ ઉદાહરણો આપત, પણ આ પેપર સ્ટાઇલ પ્રમાણે આ નવા પાઠ્યપુસ્તક પ્રમાણે આમ 2 પરીક્ષાઓ ગઈ, પણ આમ એક ગઈ. પૂરક પરીક્ષા ગઈ, પણ એ મેઇન બોર્ડની પરીક્ષા એક ગઈ, જેમાં બી વિભાગમાં 20 નંબરનો પ્રશ્ન પૂછાણો. જે પ્રશ્નમાં આંતરિક વિકલ્પ હતા એમાં એક હતો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો, જે તમને આવડવું જોઈએ. એટલા માટે કહું છું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશેનો પહેલો પાઠ જોઈ ગયા ને એમાં આ આવી ગયેલું છે, એટલે કહી દઉં છું. અને આવી ગયેલું છે એટલે લખું છું, બાકી બધું તો જ્યારે આવે ત્યારે લેતા જઈએ કે ભાઈ 6CO2 + 12H2O પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ C6H12O6 + 6O2 + 6H2O, એનું સમીકરણ છે. નામ નિર્દેશ કરવું: કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. એક આ પ્રક્રિયા ઘણી વખત આ રીતે પણ હોય છે, ફેર અહીંયા છે ખરી. તો શું થાય જોઈશું, આ રીતે હોય છે. પ્લસ ઉષ્મા કે જે કંઈ આવતું હોય તે મુખ્ય એટલી વસ્તુ છે. આમ તો અહીંયા ઉષ્મા એટલું પડે એટલે અહીંયા ઉષ્મા મુક્ત ન થાય. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 માર્કમાં. 2 માર્કમાં માત્ર પ્રક્રિયા લખી ન નાખે, એનું વર્ણન કરવું પડે. 2 માર્ક છે એટલે માત્ર પ્રક્રિયા આપણે વર્ણન કરવું પડે. ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ
ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ કાર્બોદિત સ્વરૂપે ખોરાક બન્યો એ આ જે વનસ્પતિનો ખોરાક છે. ઓક્સિજન જે મુક્ત કરે વાતાવરણ, આપણે જાણીએ છીએ વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે એ આ વનસ્પતિ ઉશ્વાસમાં ઓક્સિજન મુક્ત આમ કરતી નથી, એટલે કે શ્વસનની ક્રિયા દરમિયાન મુક્ત નથી કરતી, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આ મુક્ત કરે. બાકી વનસ્પતિ આપણી જેમ જ તે શ્વસનમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત કરે છે અને વધારાનું પાણી. તો આ એની પ્રક્રિયા છે. તફાવત લખો જારક શ્વસન અને અજારક શ્વસન. આંતરિક વિકલ્પ છે બેમાંથી, જેમાં આપણને એવું લાગે કે આમાં મને સારું આવડે છે, આ પ્રશ્ન મને વધારે સારી રીતે આવડે છે, એમાં મારો માર્ક કપાઈ શકે એમ નથી, તો એ પ્રશ્નો પર ભાર આપો. અહીં એક વાત આવી એટલે આરોર કહી દઉં કે જ્યારે આવા આંતરિક વિકલ્પો જે પ્રશ્નોમાં આવે ત્યાં આપણે એ બાબતની પસંદગી કરવી અગત્યની વસ્તુ છે કે બેમાંથી હું કયું લખીશ તો મારો માર્ક કપાવવાની સંભાવના નથી અથવા તો ઓછી છે. એ પ્રશ્નને ચોઈસ કરો, પસંદ કરો. તો એ બે માર્કના પ્રશ્નો પૂછાણા, એટલે કે 1-2 માર્કનો પણ આંતરિક વિકલ્પ. ત્યાર પછી વિભાગ ડીમાં 37મા ક્રમ પર પ્રશ્ન પૂછવાનો હતો મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી. આપણે વાત કરી હતી જૈવિક ક્રિયામાં આપણે વહન નામનો એક પોઈન્ટ જોવાના છે, વહન. અને વહનમાં મનુષ્યમાં રુધિરનું જે બેવડું પરિવહન થાય આવશે ત્યારે જ વધારે જોઈશું, પણ એ હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામની દેશવાળી આકૃતિ દોરી. અહીંયા ફરીવાર તમને કહી દઉં કે આગળ જે આપણે પાઠ પૂરો કર્યો 13મો પાઠ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, તો એ પાઠ હું એમ કહી શકું કે 90% આકૃતિ ઉપર હાલતો હતો. તમે પહેલેથી આગળ હાલ્યા જાઓ, વિચારતા જાઓ, આકૃતિના બેઝ ઉપર હાલતો હતો. અને આ પાઠમાં પણ જ્યાં જ્યાં આકૃતિ આવશે ત્યાં આકૃતિ વધારે અગત્યની. અને હું એવું માનું છું કે આકૃતિ વાળો પ્રશ્ન આમ સારો એક રીતે એ યાદ રહી જાય, એમાં ભૂલ ઓછી પડવા સંભવ છે, યાદ રહે વધારે સરળતાથી. તો આ પાઠમાં લગભગ હું એમ કહી શકીશ કે ડી વિભાગમાં જે પ્રશ્ન પૂછાશે એમાં આકૃતિ કમ્પલસરી હશે. એવો જ પ્રશ્ન પૂછાશે કે જેમાં આકૃતિ હશે. પછી ઉત્સર્જનની આવે, હૃદયની આવે, પાચનની આવે, લગભગ સંભાવના વધારે, હંમેશા એવું તો ન કહી શકાય પણ સંભાવના વધારે, તો એ અને રુધિરનું પરિવહન સમજાય. આ રીતે આ પ્રશ્ન આ પાઠમાં પૂછાઈ શકે છે, એવી બોર્ડની બ્લુપ્રિન્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાઠ તરફ જઈએ તો ખાસ જૈવિક ક્રિયાઓ પાઠ જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે હું પહેલેથી યાદ કરો કે વિજ્ઞાન વિષય આમ ક્યાં આવે, તો ભાઈ તમે જ્યારે ભણ્યા છો ત્યારે પર્યાવરણના રૂપમાં નાના ધોરણમાં પહેલા 5મા ધોરણમાં આવતું, પણ છેલ્લા અમુક સમયથી અભ્યાસક્રમમાં ફેરફાર થયોમાં 3જા ધોરણમાં મારી આસપાસ એમાં સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ મિશ્રિત થઈને આવે, વિજ્ઞાન બે. પછી 4થા ધોરણમાં આપણી આસપાસ અને 5મા ધોરણમાં સૌની આસપાસ. પછી 6ઠા ધોરણથી વિજ્ઞાન અલગ વિષય આવે, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન બે અલગ વિષય આવે. એ બે કમ્બાઇન્ડ રીતે અગાઉના ધોરણમાં 3, 4, 5માં આવા પર્યાવરણ અથવા તો આસપાસના રૂપમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિજ્ઞાન વિષય આવે અને અથવા તો સૌની આસપાસમાં આવતું છે ત્યારે સૌ પ્રથમ બાયોલોજીની શરૂઆતમાં સજીવ નિર્જીવ એવો પાઠ અથવા તો એનું નામ ગમે તે આપ્યું હોય પણ તમને એવો અહેસાસ કરાવવાની શરૂઆત થાય, એવી સમજૂતી તમારી અંદર આપવાની શરૂઆત થાય કે તમે અમુક એના ગુણધર્મોને આધારે, અમુક એના લક્ષણોને આધારે ઓળખી શકવા જોઈએ કે આ સજીવ છે, આ નિર્જીવ છે. તો યાદ કરો એ માટે તમે ક્યાં ક્યાં લક્ષણોને આધારરૂપ ગણતા હતા, યાદ કરો. તો એક લક્ષણ તરીકે આવશે હલનચલન. હલનચલન એટલે કે સજીવો હલનચલન કરી શકે છે, નિર્જીવ હલનચલન કરી શકતા નથી. ઉદાહરણ લો, ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, માણસ તરીકે આપણે હલનચલન કરી શકીએ છીએ, પણ આપણે ઘરે રહેલું કબાટ, ટેબલ જે હલનચલન કરી શકતા નથી, એટલે નિર્જીવના રૂપમાં આવે, અસજીવના રૂપમાં આવે. પછી બીજું
શ્વસન. સજીવો છે એ શ્વસન કરે છે, નિર્જીવ શ્વસન કરતા નથી. શ્વસન ન કહેવાય તો શ્વાસોશ્વાસ પણ લખી શકો કે શ્વાસોશ્વાસ કરે છે. પછીનો ગુણધર્મ આવે વૃદ્ધિ. આ સમજી શકાય એવું બધું છે, એટલે આમાં બહુ આપણે સમય ખોટવાની આપી. વૃદ્ધિ, સજીવો સમય સાથે વૃદ્ધિ પામે છે, નિર્જીવ વૃદ્ધિ પામતા નથી. બહુ સિમ્પલ ઉદાહરણ, આપણા ઘરે ગાયનું વાસરડું નાનું એવું હોય, એ મોટું થતું જાય, વૃદ્ધિ પામે છે. નાનો એવો છોડ રોપ્યો હોય બગીચામાં સરસ મજાનો, એ મોટો થતો જાય, વૃદ્ધિ પામે છે. પણ આપણે ઘરે લાવેલું ટેબલ, આપણે ઘરે લાવેલી ખુરશી, તમે વાપરો છો તે પેન, એ તમે લાવ્યા ત્યારે જવડી હતી એવડી નવડી રહેશે, એ નાની કે મોટી થતી નથી. તો વૃદ્ધિ. ત્યાર પછી ઉત્સર્જન. સજીવો ઉત્સર્જન કરે છે, નકામા દ્રવ્યોને શરીરની બહાર નિકાલ પામે છે જુદી જુદી ક્રિયાઓ દ્વારા. તમે સમજી શકો છો, એટલે એમાં આગળ બહુ જશું નહીં. ત્યાર પછી પ્રજનન. આનો એક અલગ પાર્ટ છે, એટલે આ જૈવિક ક્રિયાને આના અંદરમાં લીધી નથી. પ્રજનન એને જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે સજીવ. તો આ બધા આપણા મહાપદંડો છે કે કોઈ જીવંત પ્રાણીઓ છે અથવા તો સજીવ છે કે નિર્જીવ છે એ માટેના નક્કી કરવાના માપદંડો છે કે આવા માપદંડો હોય એ સજીવ હોય. પણ આપણે થોડાક આગળ હાલીએ કે કોઈ એક માપદંડને આધાર બનાવીને આપણે નક્કી ન કરી શકીએ કે આ માપદંડ છે એટલે સજીવ છે, સંપૂર્ણ રીતે નક્કી ન કરી શકીએ. દાખલા તરીકે હલનચલન. તો દેખીતા હલનચલનને આધારે, દેખીતા હલનચલન ના આધારે તમે સંપૂર્ણ રીતે એમ નક્કી ન કરી શકો કે આ સજીવ છે અને આ નિર્જીવ છે. એ માટે ક્યાંક ક્યાંક જરૂર પડે કે આમાંને બીજાને પણ લેવા પડે. દાખલા તરીકે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, મનુષ્ય આપણે હલનચલન કરી શકીએ છીએ. તો આપણે એ લક્ષણ ઉપરથી ખબર પડી ગયા કે આપણે સજીવ છીએ. પણ વનસ્પતિ છે, અમુક સૂક્ષ્મ જીવો છે, એ દેખીતું હલનચલન નથી કરતા. આપણે દૃશ્ય એ હલનચલન નથી કરતા, અને ભગવાનનો ઉપકાર છે. ભગવાને જે કઈ રચના ગોઠવી બહુ એનું પોતાનું પ્લાનિંગ છે, બહુ આયોજન સાથે કામ કરેલું છે. જે કઈ જે આપ્યું એ બધામાં. તો વનસ્પતિ દેખીતું હલનચલન નથી કરતું, પણ આપને ખબર છે કે સજીવ છે. અને તમને એક ખબર હોવી જોઈએ કે વનસ્પતિ સજીવ છે, એ ગૌરવ આપણી માટેની વસ્તુ છે. કારણ કે એ કોણે આપ્યું છે? ડોક્ટર જગદીશચંદ્ર બોઝ. ડોક્ટર જગદીશચંદ્ર બોઝે સૌપ્રથમ એવું જણાવ્યું કે વનસ્પતિ સજીવ છે. બાકીની મોટા ભાગની શોધમાં આપણું નામ આવતું નથી, આપણી કમનસીબી છે. બાકી મોટા ભાગની શોધ થઈ ભારત. આપણા ઋષિ મુનિઓએ આ બધી બાબતો અગાઉ બહુ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા સાબિત કરેલી હતી. પણ જે કઈ બન્યું, આપણે જે કઈ કમનસીબી, આપણે કમનસીબીના જવાબદાર આપણે જ હોઈએ. આપણે નસીબને દોષ દેતા હોઈએ, પણ આપણે ક્યાંક ચૂકી ગયા હોઈએ. વિચારજો તમે, શું આપણે આપણી ઉત્તમ સંસ્કૃતિના વારસદારો છીએ એનું ગૌરવ લઈએ છીએ, પણ એ ઉત્તમ સંસ્કૃતિના નિર્માણ માટે જે લોકો કાર્ય કરતા, એની જે કાર્ય પદ્ધતિ, તેની જે જીવન પદ્ધતિ હતી આપણી છે. આ પ્રશ્ન આપણે જાતને પૂછી અને આપણે જાત પાસેથી જવાબ મેળવજો, તમને મળી જશે. ખેર, એમાં બહુ નહીં જઈએ. પણ વનસ્પતિ દેખીતું હલનચલન કરતું નથી, છતાં એ સજીવ છે. કેટલાક એવા સૂક્ષ્મ જીવો છે કે જે દેખીતી રીતે હલનચલન કરતા નથી, છતાં પણ એ સજીવ છે. એના બીજા લક્ષણો, ગુણધર્મો થાય છે. વનસ્પતિ શ્વસન કરે છે, વૃદ્ધિ પામે છે, ઉત્સર્જન કરે છે, પ્રજનન કરે છે. લીમડાના ઝાડમાંથી નવો લીમડો થાય છે, લીંબોળી આવવાથી એ પ્રજનન કરે છે. તો આ બધા ગુણધર્મો ધરાવે છે, તો એ સજીવ છે. ભલે દેખીતું હલનચલન નથી દેખાતું, પણ એ સજીવ છે.
હા, શરૂઆતના વર્ષોમાં અમુક સમય સુધી એવું માનવામાં આવ્યું છે કે વનસ્પતિ સજીવ છે એ ગણવામાં નહીં એવું, પણ ડોક્ટર જગદીશચંદ્ર બોઝે દુનિયામાં સૌ પ્રથમ સાબિત કર્યું કે વનસ્પતિ સજીવ છે. તો આ બધા માપદંડોને આધારે આપણે નક્કી કરી શકીએ કે કોણ સજીવ કોણ નિર્જીવ. હવે કુદરત બહુ અન્યારી વસ્તુ છે. સજીવ નિર્જીવમાં એક એવો સજીવ આવે છે જેને આપણે સજીવ ગણીએ છીએ, વાયરસ. અત્યારે વાયરસ તો આપણે આ શબ્દ બધાને આવડે, બધા કાંઈ ન ખબર હોય નહીં આવડે, કારણ કે તેની સ્થિતિ આ રીતની છે. જેથી મિત્રો વાયરસ જે છે એના અમુક લક્ષણો સજીવને મળતા આવે છે તો અમુક લક્ષણો નિર્જીવને મળતા હોય છે. અગાઉ એવું ભણવામાં આવતું કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, બે ગુણધર્મો ધરાવે. જ્યારે અમુક મુક્ત અવસ્થામાં હોય ત્યારે નિર્જીવની જેમ હોય, હલનચલન વૃદ્ધિ કાંઈ નહીં. પણ જ્યારે એને યજમાન મળી જાય એટલે એને સજીવની જેમ વર્તવા મળે. તો વાયરસ ને સજીવ ગણવો કે નિર્જીવ એ આમ એક પ્રશ્ન છે, પણ છેલ્લે જો તમે એના ઓલા પર જાઓ તો સજીવ ગણવામાં આવે છે. પણ એ સજીવ નિર્જીવને જોડતી કડી છે. વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ તો સજીવના રૂપમાં આપણે આ બાબતોને જોઈએ. અને હવે તમે ખ્યાલ હોય ત્યારે તમને કે કોણ સજીવ કોણ નિર્જીવ. આગળ આ બધી વાત થઈ બાહ્ય વાતથી, દેખાતી વાતથી મોટા ભાગની. પણ સજીવ બનેલો શાનો છે તમે જાણો છો એના વિશે કે ભાઈ કોષોના સમૂહ. કોષ શું છે તમે ભણી ગયા છો 9મા ધોરણમાં. સજીવ શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. કોષો મળીને પેશી બની, પેશીઓ મળીને અંગ બન્યા, અંગ મળીને અંગતંત્ર બન્યું, અને અંગતંત્ર મળીને શરીર બન્યું. સજીવ સામાન્ય રીતે આમાં ક્યાંક ક્યાંક અમુક સજીવો એક કોષના સજીવો હોય. કોઈ એમ કે એમીબામાં આવું બધું નથી, આ નથી, એમીબા એક કોષનું સજીવ છે તો એને અહીંયા પૂરું થઈ ગયું. ઘણા પેશી વાળા અહીંયા પૂરા થઈ જશે, ઘણા અમુક અંગ વાળા છે ના પૂરા થઈ જશે. પણ સામાન્ય રીતે જટિલ જેની દેહ રચના છે, જે સજીવની દેહ રચના જટિલ છે, ઘણા બધા કોષો વાળી છે, એમાં મોટા ભાગે આ ઉચ્ચ કક્ષાના સજીવો સુધી તમે ગયેલા છો. અગાઉ તમે આગળના ધોરણોમાં કોષ વિશે ભણી ગયા છો, કોષની અંગિકા વિશે ભણી ગયા છો, સજીવના વર્ગીકરણ ભણી ગયા છો, એટલે તમે આનાથી પરિચિત છો ઘણા બધા. તો હવે વિચારો કે આ બધી બાબતો જે ધ્યાનમાં લેવાની છે એમાં આપણે વિચારીએ કે આ એક કોષી સજીવો હોય ને એને જરૂરી ઓક્સિજન છે ને એ વાતાવરણના સીધા સંપર્કમાં હોય. એક કોષી સજીવો જે હોય એ વાતાવરણના સીધા સંપર્કમાં હોય એટલે એને જરૂરી ઓક્સિજન અને જરૂરી બધી ક્રિયાઓ એ પ્રત્યક્ષ રીતે કરી શકે, વાતાવરણ સાથે પર્યાવરણના સંપર્કમાં હોવાથી કરી શકે છે. પણ બહુકોષી સજીવો જેની શરીર રચના જટિલ છે, જેનું શરીરનું કદ મોટું છે, આવા બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી હોતા. બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી હોતા એટલે એમની જરૂરિયાત તો સીધી રીતે પૂરતી નથી થતી. ઉદાહરણ તરીકે ઓક્સિજનની જરૂરિયાત, અને એ માટે એનામાં વિશિષ્ટ અંગ આવે છે. એ અંગ વાતાવરણના સીધા સંપર્કમાં હોય. આપણા ઉદાહરણથી સમજો કે આપણે ઓક્સિજન બધા કોષો સીધા ન લઈ શકતા. એમીબામાં એક કોષ હોય, એમીબાનો કોષ હોય કોઈ, તો આ એક જ કોષ છે. એમીબાનો કોષ વાતાવરણમાંથી સીધું પ્રસરણ દ્વારા પદ્ધતિ છે, પ્રસરણ પદ્ધતિથી સીધો એ ઓક્સિજન લઈ લેશે. પણ આપણું શરીર વિશાળ, અહીંયા આપણું બોલવું એટલે બધા જટિલ બહુ કોષી સજીવો વિશાળ લેવા, ખાલી માણસ નહીં. તો આપણા શરીરના કોષો બધા, કારણ કે મનુષ્યમાં 100 ટ્રિલિયન કોષો આવે એક સર્વે પ્રમાણે, તો બધા કોષો ઓક્સિજન મેળવી ન શકે સીધી રીતે. તો આપણું એક વિશિષ્ટ અંગ છે.
આમ તો મનુષ્યનું શ્વસન અંગ ફેફસા છે, પણ ફેફસા સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે નાક છે, જે વાતાવરણના સીધા સંપર્કમાં છે અને ઓક્સિજન મેળવે છે. અને બાકી તો શ્વસન તંત્રમાં તમે ભણશો, ફેફસા સુધી પોગાડે અને ફેફસામાંથી પછી ઓક્સિજન તમામ કોષ સુધી પહોંચી છે. તો જટિલ સંરચના ધરાવતા સજીવો હોય અને વિશિષ્ટ અંગો હોય કે જેના મારફતે તે આ બધું ઓક્સિજનની જેમ બીજા પણ દ્રવ્યો કે ઓક્સિજન એ શરીરને પહોંચાડતા હોય છે. બીજા સજીવોમાં એવું હતું, એટલે એક કોશી સજીવોમાં ખાસ એવું હોતું નથી કે એ તો પોતાની અમુક ક્રિયાથી જ તે એ કામ કરી શકતા હોય છે. પ્રસરણ જેવી પદ્ધતિથી ખાસ અલગ અલગ પદ્ધતિઓ એમાં આવે. પણ તો આ રીતે શરૂઆતમાં આપણે એ વાત જોઈશું કે સજીવ કે નિર્જીવના માપદંડો ક્યાં છે. પછી આપણે એ બાબતો જોઈ કે કોઈ એક લક્ષણ ખાસ કરીને હલનચલનને પર્યાપ્ત ગણીને તમે સજીવ નિર્જીવ નક્કી ન કરી શકો. પછી આપણા શરીરની અંદર વિશિષ્ટ અંગ હોય એટલે આણ્વિક ગતિ, એક એવો શબ્દ છે પુસ્તક પ્રમાણે આવે, આણ્વિક ગતિ એટલે તો આપણે કોષ સુધી જવું પડે. જો બધા વિજ્ઞાન છેલ્લે એક બાજુ ભેગા થાય, તમને સમજાવું, બાયોલોજીમાં નાના નાના એકમ તરીકે આપણે કોષને લઈએ, કોષમાં તે અંગિકાઓને એના ઘટકો હોય છે. રસાયણ વિજ્ઞાનમાં નાના નાના એકમ તરીકે આપણે અણુ પરમાણુને લઈએ. એ જ રીતે ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનમાં નાના નાના ઘટક તરીકે કણ આવે, દ્રવ્યની અવસ્થાઓથી માંડીને કણ આવે. તો એ રીતે આગળ આવેલું છે અને છેલ્લે બધા આમ ભેગા થતો એવું લાગે, સમન્વય થતો, એકબીજા સાથે સંકળાયેલા અને સેજ. તો કોષ, આ કોષની અંદર થતી જે ક્રિયાઓ છે, કોષ અને કોષના ઘટકોમાં જે ક્રિયાઓ થાય, દ્રવ્યોનું વિનિમય થાય, વાયુઓનું વિનિમય થાય, એ બધી આણ્વિક ગતિઓ જરૂરી છે. જીવંત રહેવા માટે સજીવની શરીરની અંદર આણ્વિક ગતિ જરૂરી છે. જેમ જટિલતા વધે એમ આણ્વિક ગતિઓની જરૂરિયાત વધે. તો દરેક સજીવને જીવંત રહેવા માટે આણ્વિક ગતિઓ જરૂરી છે. અને બધા શરીરની થતી આપણા શરીરની અંદર પણ રુધિરનું વહન થાય, રુધિરમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય. એ અણુ છે, ઓક્સિજન O2 અણુ, કાર્બન ડાયોક્સાઇડ CO2 અણુ. આપણે જે ઓક્સિજન લીધો અહીંથી એ ઓક્સિજન ફેફસામાં ગયો, ફેફસામાં વાયુકોષ્ઠો આવે, વાયુકોષ્ઠોમાં શરીરમાંથી આવેલો કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં આવી જાય એટલે વાયુકોષ્ઠોમાં આવી જાય. વાયુકોષ્ઠોમાં આવેલો ઓક્સિજન રુધિરને આપી દેવામાં આવે, ના વિનિમય થયો. કોષોમાં અલગ વિનિમય થયો, કોષો સુધી રુધિર ઓક્સિજન લઈને ગયો તો કોષે ઓક્સિજન લઈ લીધો, જૈવિક ક્રિયાને પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડ મેળવ્યો એ પાછો એને આપી દીધો. તો આ આણ્વિક ગતિ છે શરીરની અંદર થતી. એ જ રીતે પાણી, બધી જૈવિક ક્રિયાઓ માટે અગત્યનું માધ્યમ પાણી. પાણી H2O અણુ છે, એનું વહન આપણા શરીરમાં થાય. વહન થાય એટલે તમને થાય છે પાણીના વહનની વાત તો ક્યારે શરીરમાં આવી, પણ રુધિરમાં અને કોષોમાં રુધિરમાં પાણીનું પ્રમાણ હોય ઘણું બધું. એ જ રીતે કોષોમાં કોષ રસ 55% હોય, કોષ 55% જે કોષ રસ હોય આપણે અંદર, એમાં પાણી 90% હોય. તો આ બધું પાણી, આ બધાની આણ્વિક ગતિ સજીવના શરીરમાં થાય અને એ જરૂરી હોય, અને જીવંત રહેવા માટે આણ્વિક ગતિ જરૂરી હોય. તો આ બધી ચર્ચાઓ કરી. આ બધી ચર્ચાઓના માંથી કેવા પ્રશ્નો બને? એવા જ પ્રશ્નો બને એવું નથી, પણ હું તમને સેમ્પલ રૂપ પ્રશ્નો આપું છું કે આવા પ્રશ્નો બની શકે અને એનો જવાબ આવો હોય આપી શકાય. આ સિવાયના પ્રશ્નો બની શકે. હું તમને હલનચલનને લઈને કહું તે તમને શ્વસનના રૂપમાં બનાવી શકે, વૃદ્ધિના રૂપમાં બનાવી શકે, કે વૃદ્ધિના આધાર સમજાવો સજીવ અને નિર્જીવ કઈ રીતે અલગ પાડી શકે. પણ બહુ ઈજી વસ્તુ છે, ખાલી માઇન્ડ હાંકવાનું છે કે સજીવો છે એ સમય સાથે વૃદ્ધિ પામે છે, જ્યારે નિર્જીવ વૃદ્ધિ પામતા નથી. એનું ઉદાહરણ આપવાનું.
કોઈ પણ એક ઉદાહરણ આપીએ કે નાનો રોપેલો છોડ સમય સાથે મોટો થાય છે, જે વૃદ્ધિ પામ્યો છે, અને આ નિર્જીવ વસ્તુ છે એ એમનામ રહેશે. તો કોઈ પણ ગુણધર્મના આધારે તમે સમજાવી શકો. હું તો બધા ગુણધર્મના આધારે નહીં લખાવી શકું, પણ અમુક સેમ્પલ આપી શકું જે વધારે હોય એવા. તો તમે જૈવિક ક્રિયાઓમાં શરૂઆતની સમજૂતી, સજીવ નિર્જીવનું માપદંડ, એના માપદંડના આધારે કેમ નક્કી કરવું, એ આણ્વિક ગતિ જરૂરી છે એ બાબતોની આપણે ચર્ચા કરી. હવે એના લઈને કેવા પ્રશ્નો પૂછાય એના મુખ્ય મુદ્દા હું તમને લખાવીશ, પણ પ્રશ્ન લખીશ તો તમે એને જોજો કઈ રીતે હોઈ શકે તે. તો વિદ્યાર્થી મિત્રો, કેવા કેવા પ્રશ્નો આવે જે આપણે ચર્ચા કરીએ એના આધારે તમે આરામથી આપી શકો છો કે કોઈ વસ્તુ જીવન છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડોનો ઉપયોગ કરીશું એ લખ્યા હતા. જીવન ટકાવી રાખવા માટે તમે કઈ કઈ ક્રિયાઓને જરૂરી ગણશો, ક્રિયાઓ નામ બોલ્યા હતા અને એમ પણ લખી પણ થી. 5 SW પ્રશ્નો. પછી આગળ કોઈ એક માપદંડના આધારે સજીવ નિર્જીવથી કઈ રીતે અલગ પડે તે સમજાવો. માપદંડ લખવામાંથી એકના આધારે વૃદ્ધિના આધારે સમજાવો, ઉત્સર્જનના આધારે સમજાવો, હલનચલનના આધારે સમજાવો, શ્વસનના આધારે. તમને કોઈ પણ એક માપદંડના આધારે સમજાવો કે કઈ રીતે અલગ પડે. તો એટલું હોમવર્ક રહેશે. સમજજો. મજા આવે એવો પાઠ છે એટલે એને સમજવામાં વધારે સારું રહેશે.